હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? વાગી ગયા છે આજે સવારે 10. બ્રેકફાસ્ટમાં બહુ લેટ થઈ ગયું છે અને રવિ બેસી ગયો છે. ભાખરી જોડે ચા છે, પાપડ, ઘી, એનો ડેલી બ્રેકફાસ્ટ. પણ આજે ભાખરી અલગ છે. કાલે રાગીની ભાખરી હતી, આજે છે ઘઉંની ભાખરી ખાલી. હવે કાલે જોઈએ કાલે બીજી શેની ભાખરી બનાવીએ. કાલે પ્રોબ્લેમ પૌવા બનાવશું, પછી ભાખરી થોડોક બંધ થઈ જવે. પણ ભાખરી અમે રોજ અલગ અલગ ટાઈપની બનાવીએ એટલે વાંધો ના આવે. કાલે બટાકા પૌવા તો સવારે તારે કાપીને બધું રેડી રાખવું પડશે, કારણ કે એ થોડોક ઉઠે વહેલો એટલે એ બધું રેડી કરી રાખે. ભાખરી કરવાની હોય ત્યારે મારે કરવી પડે. કોઈને જો આ પાપડ બનાવતા હોય ને, ઘઉં ને ચોખાના મિક્સ પાપડ છે, તો એવું કોઈ બનાવતા હોય તો અમને કહેજો, કોમેન્ટમાં જણાવજો. અમારે મંગાવવાના છે અને મસ્ત બનતા હોય ને એવા. રાજકોટમાંથી આપણે આ લાવ્યા છે. ક્યાંથી? રાજકોટ, કદાચ રાજકોટના છે, પણ બધે બનાવતા હશે આવા. જોઈને તો આઈડિયા ન આવે વિડીયોમાં. આ ટાઈપનો છે કંઈક. હું ટ્રાય કરીશ, થોડોક તડકો નીકળે ને પછી. પણ અત્યારે વેધર અમારે અહીંયા છે ને બહુ ખરાબ છે. બહુ ખરાબ તો ના કહેવાય, પણ ક્લાઉડી, રેન ને આવું બધું વેધર છે. એટલે અત્યારે તો કશું થાય જ ના. હવે જોઈએ ક્યારે વેધર સારું નીકળે છે. વેધર સારું નીકળશે તે દિવસે હવે કંઈક પ્રોગ્રામ કરીશું. 2-4 બનાવીને જોઈશું. જો હા સારા બની જાય તો પછી કોઈ માથાકૂટ જ નહીં, ઘરે બનાવી લેવાના. તો અહીંયા બહુ મહેનત કરવી પડે. એ બધું ડાયરેક્ટ રેડી લઈ લેવાય. એમાં એ લોકો સરસ બનાવે. ઇન્ડિયા સરસ બનાવે, પણ પ્રોબ્લેમ કેટલો બધો થાય. એક તો દુકાનમાંથી ઘરે મોકલાવા, ત્યાંથી ત્યાં પાર્સલ કરવાનું, ત્યાંથી પાછું અહીંયા પાર્સલ કરવાનું, એમાં જ અડધો તો ભૂક્કો થઈ જાય. ના, એ લોકો આ વેક્યુમ પેક કરે છે. એટલે આ પાપડ થોડી, એ તો ચોખાની પાપડી. આ ત્યાંથી પતળા છે ને, તો પતલા હોય ને એટલે જ તૂટવાનું ચાન્સ થોડાક વધારે રહે એવું મને ખબર છે. પછી મને ખબર નથી, કોઈ આઈડિયા નથી. કારણ કે અમે લોકો તો આવું, અમારા ઘરે આવા પાપડ નતા ખાતા. આ લોકોના ઘરે આવી રીતના પાપડ ખાઈ છે. ચલો તો હવે રવિ નાસ્તો કરી લે, એને બહુ ભૂખ લાગે છે. ભૂખ લાગી મને. તો હવે થઈ ગયો છે લંચનો ટાઈમ. એટલે વાગ્યા છે કેટલા? 12 વાગી ગયા છે બપોરના. અને આજે ખુશ્બુ બનાવે છે ભીંડાનું શાક, અને બીજું શું બનાવે છે? જુવારની રોટલી. જો ભીંડાનું શાક છે આમાં, અને જુવારની રોટલી. આ શું છે? આ છે ને જુવારની રોટલી બનાવી હોય ને, પોચી બનાવી હોય ને, તો આવી રીતે પાણી ગરમ કરીને અંદર સ્લરી બનાવીને નાખવાની લોટની, અને પછી આનાથી લોટ બાંધે એટલે રોટલી પોચી થાય. આપણે રોટલી જેવી થાય રોટલી, મતલબ પતલી ને એવી. આપણે રોટલી બનાવવાની, રોટલા તો બનાવતા આવડતા નહીં મને, એટલે આવું જાડું થઈ ગયું. આમ પાણી હતું ને આમ જાડું થઈ ગયું. અને આને બોઇલ આવીને પછી આમાં નાખી દેવાનું, મિક્સ કરી દેવાનું, એટલે રોટલી જેવો લોટ થઈ જાય. જો અહીંયા જુવારનો લોટ પડ્યો છે ત્યાં. અમારે અહીંયા આવા લોટ આવે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે ને આ તો. આ રોટલી, હા, આ રોટલી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું. રોટલો ટ્રાય કર્યો તો પહેલા અલગ રીતે રોટલી ટ્રાય કરી હતી, પણ નવી થઈ. પણ આ રીતે થઈ જશે. એટલે આ ટ્રાય કરીએ, જોઈએ બરાબર સક્સેસ આવશે. અને નહીં અહીંયા આવે તો તમને દેખાડશું બહારનું વેધર. ના ના, એ તો આવશે જ. આ તો કદાચ નહીં આવે તો બી દેખાડશું, એવું કઈ નથી. આ તો ટ્રાય કરવાનું. સારી જ બની હતી, પણ એ તો થોડુંક આવડતું નતું હરખું એટલે. પણ હવે તો આ વખતે કમ્પ્લીટ શીખી લીધું છે. હવે પેલું કેવું, થોડુંક આપણે આપણું ભેગું કરીએ ને અંદર, એટલે થોડોક લોચો વાગી જાય. આમાં તો સેમ ટુ સેમ. એ પ્રોબ્લેમ થાય એકચ્યુઅલી. જયારે આપણે કાંઈ બી કોઈની રેસીપી બી જોઈએ તો આપણને એમ થાય કે ના ના, આમાં તો આમ જ આવે પેલા. એવું કરવા જઈએ અને ક્યારેક પછી ઉપરની જે ટેસ્ટ આવે છે, અને પછી આપણે બ્લેમ કોને કરીએ? વિડીયો વાળાને. એટલે એવું થતું હોય છે. પણ આજે તો સેમ આવી રીતે આના રિવ્યુ ને બધું વ્યવસ્થિત વાંચીને અમે બનાવું, એટલે જોઈએ હવે કેવી બને છે.
વિલ સી. કાંઈ નહીં, જોઈએ અને દેખાડે તમને. ઓકે, તો જો રેડી થઈ ગયું છે લંચ. એમાં છે ભીંડાનું શાક, આ ભીંડાની સિંગ, અને આ છે આજે અલગ રોટલી બનાવી છે. આ છે જુવારની રોટલી. લોટ બાંધતા બતાડતા હતા ને આપણે તો સવારે નહીં લીધેલું, તો જુવારની રોટલી ફાઇનલી સક્સેસફુલ થઈ. આ તમે જોઈ શકો છો એકદમ પોચી છે. ઇટ્સ જસ્ટ કે થોડીક એવી જાડી હોય પણ વાંધો ના આવે, અને જાડી ના કહેવાય. ના, આટલી તો બરાબર છે. ઘઉં કરતાં જુવાર સારું એવું કહે છે. મસ્ત સોફ્ટ બની ગયો. ચાલો તમે જમી લઈએ, પાછા ભેગા થઈ ગયા. તો અત્યારે થયા છે 7 જેવા વાગ્યા છે, અને અમે લોકો અત્યારે પાછા વોક કરવા માટે આવી ગયા. કારણ કે આમ ઇવનિંગમાં અમે લોકો જઈએ વોક કરવા માટે ને એના માટે. અને તમને યાદ હોય તો થોડાક દિવસ પહેલાં મેં તમને એક બ્લોગમાં એવું કીધું હતું કે આ ગાર્ડનમાં હું આવીશ અઠવાડિયા પછી અને તમને બતાવીશ કે અહીંયાનું લુક કેવું છે. બધા ઝાડને પાના આવી ગયા છે અહીંયા આગળ. તો પાછળ કૂતરું છે, કૂતરાની મને બીક લાગી એટલે થોડુંક સ્પીડમાં ચાલી. તો આ ઝાડ અમને અહીંયા બતાડું, બધામાં જ પાંદડા આવી ગયા છે, એટલા ગ્રીન ગ્રીન થઈ ગયા છે. આ ખુશ્બુ કંઈક તળતી લાગે છે. ચાલો જોઈએ શું કરે છે. શું કરે છે ખુશ્બુ? તે મને 3-4 દિવસે તો મને નતો કહેતો વેફર ખાવી છે. મારો મેળ પડતો નતો તળવાનો, એટલે મેં કીધું લાવ આજે અત્યારે ટાઈમ છે તો તળી કાઢું. વાહ, જો આ છે બટેટાની વેફર. એના પર મને છે ને લાલ મરચું નાખેલું ભાવે, તો લાઈટ ખાલી નાખી દેવાનું. તમે આ ટ્રાય કરજો આવી રીતે મરચું નાખવાની. બહુ નહીં, તીખું નથી આવું, ક્યાં તીખું વાળું નથી. આ છે સાબુદાણાની પાપડી. શું કહેવાય એ તો મને નહીં ખબર, પણ આપણે હવે સાબુદાણાની પાપડી કહી દઈએ. હા જો વેફર આ ઘરે બનાવેલી છે, બરોડાની, હે ને? બરોડામાં ઘરે બનાવેલી છે અને મસ્ત વ્હાઈટ પડે છે. આ છે એની છે એ સાબુદાણાની પેલી રડેલી પાપડી કે ને, આનું મને નામ ખબર છે રડેલી પાપડી. આને શું કહેવાય મને નહીં ખબર, ખાલી ખાતા જ આવડે છે એને. પણ આ બહુ બેસ્ટ લાગે ટેસ્ટમાં. મારી તો ફેવરેટ આ છે. તારી ફેવરેટ છે? હા, આ ફેવરેટ છે અને આ બેસ્ટ. એટલે તે સૌથી વધારે લાવી છું મેં. ચલો ભાઈ, આવી ગઈ છે બહાર. આમાં નાખી દઈએ થોડું. અને બીજી આ છે સાબુદાણાની કતરી વેફર કહેવાય. અરે ના, ચકરી જેવું છે. પણ આ બી બહુ મજા આવે છે ખાવામાં. આ થોડી વેલ્ડન થવા દઈશ ને. આ છે ને થોડી વેલ્ડન થવા દેવાની. વેલ્ડન એટલે હરખી તળાય ત્યાં સુધી. એમાં થોડી વેલ્ડન હોય, લાલ થોડી કરવા દેવાની. એ લાલ વાળી છે ને બીજી છે, એ મમ્મીએ બનાવી દીધેલી છે. એ હવે નજીકમાં પાર્સલ કે ગમે તે આવશે આપણું, તેમાં આવશે. થોડી જે જાડી ને કડક ને એવી આવે ને એ વાળી. આ તો પોચી છે. જો ભાઈ આટલું થોડી અમે તળતા હોઈએ છીએ. એક ડબ્બો ભરી લઈએ. જો આ ડબ્બો રેડી કર્યો છે એની માટે. એટલે થોડી ખાવાની. બહુ તળેલું બી સારું નહીં, પણ હવે શું કરવાનું, બધું ઘરનું તો બધું સારું. શું દેખાય છે પણ તેલ વધારે થઈ ગયું, ધીરું કરવું પડશે. તો ગેસ હું કરી દઉં છું સ્લો. એકચ્યુઅલી એક બટાકાનો પાપડ ટ્રાય કરીએ. રાઈટ, આપણે કાઢેલો ને બનાવેલો ને ટ્રાય કરવા માટે. હા ને, જો એ બટેટાનો પાપડ છે. એક ટ્રાય કરીએ આપણે, વિલ સી કેવો થાય છે. મેં પહેલી વાર ટ્રાય કર્યો. મેં ફર્સ્ટ ટાઈમ 3-4 પાપડ જ બનાવેલા. 5 પાપડ ગણીને. અચ્છા 5. તો લાલ થઈ ગયો. લાલ થવો જોઈએ પણ. યા મીન જેનો મેં ખાધી હતી ને એનો રેડ જ થતો હતો. આઈ મીન આ ટાઈપનો જ આવે.
અચ્છા એ વ્હાઈટ કેમ ન થાય? ઓલરેડી કાળો કલર ને. જોઈએ હવે કેવું ટેસ્ટ લાગે છે. ખીચું તો તને આનું ભાવે તો વાહ આજે મને સારા બ્લેસિંગ્સ આપી દે કઈ. હું કીધું આ કેમ આમ છે? અહીંયા પાણી પડેલું છે એટલે આ તો જેને ખાધી હોય એ જ એનો શું લઈ શકે અહેસાસ. મને નહીં આવડે. તમે કદાચ જોવો ને તમને મોઢામાં પાણી આવી જતું હોય ને એમ તો તમે ખાધી હોય તો જ આવે, નગર નો આવે. અને કોઈ અમારા વિડીયો જોતા હોય અને કોઈને બનાવડાવી હોય આવી ઘરની તો બી કહેજો. મારા માસીનો બિઝનેસ બી છે. માસી મસ્ત બનાવે બધું ઘરે ફ્રેશ. એમ તો ઇન્ડિયામાં ઘણા બધા લોકો બનાવે. ઘણા બનાવે પણ આ તો આપણો પેલું પણ અનુભવ વાળું કે ને આમના માસીને કલાકારી છે, બધું જ વસ્તુ. ઘણી બધી વસ્તુઓ બહુ સારી બનાવે. અને અમે ટેસ્ટિંગ કરેલું. ટેસ્ટિંગ એટલે આપણે બધું એ અમારા ઘરે બધું ઘરે હોય એટલે આપણે તો નજીકમાં હોય તો ખાધું જોઈએ બધું. એકલો ખાય મને તો ખબર. હું તારા માટે આટલી મહેનત કરું. મારું વાત આવી ગયું. આ જો ભૈયા, ચલો તો આજ માટે આટલું જ છે. હવે આ વેફર તળી નાખીએ પછી કંઈક જમવાનું ગોઠવશું. હજી પ્લાન નથી કર્યો જમવાનું શું બનાવવાનું છે એવું કઈ એક્ઝેક્ટ. તો વિચારવાનું છે શું બનાવવાનું છે. વિચારવાનું છે ને વાગે જો કેટલા છે. બહુ લેટ થઈ ગયું આજે. 9 વાગી ગયા છે. સો પણ આજે થોડોક સરખો એવો ટાઈમ હતો એટલે આ બધું કરી નાખે પછી છે ને ટાઈમ નહીં મળતો. એટલે બસ જો વેફર તળાઈએ પછી કંઈક ખાવાનું ગોઠવશું. તો પાછા મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધા કરો મોજ અને ધ્યાન રાખો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.